वंदे विष्णु भवभयहरणं सर्वलोकैकनाथं श्रीकृष्णं वंदे जगद्गुरुं। ओम नमो भगवते वासुदेवाय। बधाने मारा जय श्री कृष्ण। आ विडियो में अपने सुखदेवजी महाराज और परीक्षित जी नो जे संवाद है, सुखदेवजी महाराज जे मंगलाचरण कर्યું છે અને સુખદેવજી મહારાજને જે પરીક્ષિતજી મહારાજે પ્રશ્ન કરેલા છે એના જવાબમાં શું સુખદેવજીએ કહેલું એ આપણે જાણશું। પરીક્ષિતજી મહારાજ સુખદેવજીને પ્રશ્ન કરે છે ઘણા બધા જે લોકહિતના છે, જે બધા લોકોને ફાયદા સ્વરૂપ છે, બધા લોકોને સારું ફળ આપનારા છે, એવા પ્રશ્ન કરે છે। સુખદેવજી મહારાજ કહે છે, શુકવાચ વરિયાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિतं નૃપ આત્મવિદ સંમતઃ પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પર। કે હે રાજન, તમે જે આ લોકહિતના જે પ્રશ્ન પૂછ્યા છે એનાથી હું પ્રસન્ન થયો છું। ને કે રાજનનું કામ જ છે કે લોકહિતના કાર્ય કરવા। પણ અત્યારે તમે જે પ્રશ્ન કરી રહ્યા છો એ આ સંસારમાંથી લોકોને મોક્ષ મળે એવા પ્રશ્ન કરી રહ્યા છો। તો હું તમને હવે આગળની કથા હું તમને સંભળાવું છું, જે તમે ધ્યાનપૂર્વક સાંભળો। અહીં સુખદેવજી મહારાજે વ શબ્દથી પોતાની વાત કહેવાની શરૂઆત કરી છે। વમ શબ્દ છે અમૃત બીજ। પરીક્ષિત રાજા મૃત્યુના દ્વાર ઉપર છે। 7 દિવસ પછી એમને તક્ષક નામનો સાપ કરડશે એટલે રાજા મૃત્યુ પામશે। એટલે અમૃત બીજ શબ્દથી સુખદેવજી મહારાજ એમને અમૃત કથા રૂપે અમૃત આપવા માટે આવ્યા છે। એટલે શરૂઆત વકારથી કરી છે। આમ જોઈએ તો ભાગવતની શરૂઆત જકારથી થઈ છે। વેદવ્યાસજીએ જ્યારે પહેલો શ્લોક કીધો કે જન્માન યશ્યેતોન્વયાદિતરથશ્ચાર્થેષ્વ વિઘ્ન સ્વરાટ, એમાં જકારથી શરૂઆત થઈ। એનું કારણ એક જ કે જ્યારે વેદવ્યાસજીએ ભાગવત લખવાની શરૂઆત કરી ત્યારે એમનું મન અંદરથી દુઃખથી ભરેલું હતું કે એમને આટલા બધા પુરાણોની રચના કરી પણ એમને ક્યાંય સંતોષ નહોતો, અંદર એક દુઃખ હતું। એટલે એમને શરૂઆત જકાર શબ્દથી કરી અને અહીંયા રાજા છે મોક્ષ પ્રાપ્ત કરવા માટે બેઠા છે એટલે અમૃત બીજ શબ્દ વકારથી શરૂઆત સુખદેવજી મહારાજે કરી। સુખદેવજી મહારાજ રાજાને સ્મરણ કીર્તન અને શ્રવણનો મહિમા સમજાવે છે। સુખદેવજી મહારાજ કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ પૂજનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ। કે હે રાજન, જે 9 પ્રકારની ભક્તિ છે એમાં ભગવાનનું તમે શ્રવણ કીર્તન અને સ્મરણથી જો ભગવાનને યાદ કરો તો ભગવત પ્રાપ્તિ વહેલી થશે। સ્મરણ છે એ કોઈ પણ જગ્યાએ થઈ શકે। ભગવાનનું નામ લેવાનું હોય છે, ખાલી બોલી શકાય ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, સ્મરણ થયું। શ્રવણ છે એ કોઈ વાત કહેતું હોય, જેમ કે અત્યારે કથા મંડપમાં આપણે બધા બેઠા હોય, સૌનકાદી ઋષિઓ પણ સાંભળે છે, પરીક્ષિતજી મહારાજ પણ શ્રવણ કરે છે, એવી રીતના જ વિદુરજી પણ મૈત્રજી પાસેથી કથા સાંભળે છે, બ્રહ્માજીએ પણ નારદજીને કહેલી તો નારદજીએ પણ સાંભળેલી। એ શ્રવણ દ્વારા ભગવાનની ભક્તિ થઈ। શ્રવણથી પણ ભગવાનની ભક્તિ થઈ શકે। અને કીર્તન છે એ સમૂહમાં જ થઈ શકે। બધા લોકો ભેગા થઈ ભગવતનું જે નામ લે, ભગવાનનું જે નામ લે એને કીર્તન કહેવાય છે। કીર્તન કરવાથી પણ ભગવતની પ્રાપ્તિ થાય છે। આ નવધા ભક્તિમાંથી પહેલી 3 ભક્તિ છે કે જે શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવાથી પણ ભગવત પ્રાપ્ત થાય। સુખદેવજી મહારાજ આગળ કહે છે કે હે રાજન,
મૃત્યુનો સમય તમારો નજીક છે તો તમારે વૈરાગ્ય પણ તમારા જીવનમાં જરૂરી છે. મૃત્યુ સમયે વૈરાગ્ય આવવું જરૂરી છે. તો એ રીતના પરીક્ષિતજી મહારાજ પણ પોતાનું બધું છોડીને પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરીને ગંગા કિનારે બેઠા છે, વૈરાગ્ય પ્રાપ્ત કરીને બેઠા છે, કારણ કે મૃત્યુને પ્રાપ્ત કરવું છે એમને, અને અમૃત રૂપી કથાનું પાન કરવું છે એમને, મૃત્યુ સુધારવું છે. બધા એવું કહે છે કે સારું મૃત્યુ જોઈએ, પણ અહીંયા પરીક્ષિતજીએ મૃત્યુને સુધારવાનું કામ કર્યું છે કે કથા રૂપી અમૃત પ્રાપ્ત કરી એ ભગવતમાં સીધા લીન થશે. વૈરાગ્ય 4 પ્રકારના થાય છે. એક સ્મશાન વૈરાગ્ય, એક કથા વૈરાગ્ય, સંસાર વૈરાગ્ય અને ક્ષણિક વૈરાગ્ય. સ્મશાન વૈરાગ્યમાં આપણે બધાને ખ્યાલ છે, કોઈનું મૃત્યુ થયું હોય, આપણે અંતિમ સંસ્કાર કરવા માટે જતા હોય અને ત્યાં જે શવ હોય એમને અગ્નિદાહ આપવામાં આવે અને પછી ત્યાં સામા બેઠા બેઠા જે વિચાર આવે કે જીવન તો ક્ષણભંગુર છે, આપણે પણ અહીંયા આવવાનું છે, તો એ સ્મશાન વૈરાગ્ય છે કે જેવા સ્મશાનથી ઘરે આવ્યા નાઈ લીધું એટલે એક વૈરાગ્ય ખતમ. બીજો વૈરાગ્ય છે કથા વૈરાગ્ય, જે કથામાં બેઠા હોય, કથા વ્યાસ પીઠિકા ઉપર જે બેઠા હોય, કથા કહી રહ્યા હોય, ભગવાનનું કીર્તન કરવાનું, સ્મરણ કરવાનું, અને ત્યારે જે અંદરથી થાય કે બધું તો કથામાં જ છે, આ સંસારમાં કંઈ નથી, એ કથા વૈરાગ્ય છે. જેવા કથા મંડપમાંથી બહાર ગયા અને બધું પૂરું. અને કથા વૈરાગ્ય પણ કથા મંડપની બહાર જાય તો પૂરો થઈ જાય. એવી રીતના સંસાર વૈરાગ્ય કે સંસારની મોહમાયામાંથી જેવ છૂટી જાય છે, જેઓ સંતો મહંતો છે તે સંસાર વૈરાગ્ય છે. એ સંસાર છોડીને ભગવદ ભક્તિને પ્રાપ્ત કરે છે. ક્ષણિક વૈરાગ્ય એટલે કોઈ પણ કાર્ય કર્યા પછી દુઃખ થાય અને એવું થાય કે આ ના કરવું જોઈએ, એક ક્ષણિક વૈરાગ્ય છે. તો આ 4 પ્રકારના વૈરાગ્ય છે. પરીક્ષિતજી મહારાજ પણ વૈરાગ્ય ધારણ કરીને ભગવાનની કથા સાંભળવા બેઠા છે. સુખદેવજી મહારાજ એમ પરીક્ષિતજીને આગળ ભગવાનના સ્વરૂપ દર્શન કરાવે છે કે 2 જ રૂપ ભગવાનના રૂપ છે, એક સ્થૂળ સ્વરૂપ છે અને એક સૂક્ષ્મ રૂપ છે. સૂક્ષ્મ રૂપના દર્શન પરીક્ષિતજીએ જ્યારે માતાના ગર્ભમાં હતા ત્યારે, ઉત્તરાના ગર્ભમાં હતા ત્યારે કરી લીધેલા. સ્થૂળ સ્વરૂપમાં ભગવાન બધા લોકમાં વાસ કરે છે. 7 લોક છે અને 7 પાતાળ છે, પાતાળ લોક છે. કયા કયા છે તો કે ભૂહુ ભુવઃ સ્વઃ મહ જન તપઃ સત્ય. આ 7 લોક પાતાળમાં જોઈએ તો અતલ વિતલ સૂતલ રસાતલ તલાતલ મહાતલ અને પાતાલ, આ 7 લોક છે. આ ભગવાનના જ સ્વરૂપ છે અને ભગવાનમાં જ બધું છે. પરીક્ષિતજી મહારાજ અહીંયા વચ્ચે પાછો એક પ્રશ્ન કરે છે કે બાપજી, તમે વૈરાગ્ય વિશે તો બધું કીધું, શ્રવણ કીર્તન અને સ્મરણથી મુક્તિ મળે એ પણ તમે કીધું, તો મુક્તિ કેટલા પ્રકારની? પ્રશ્ન સાંભળી સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ધન્ય છે તમે, તમને હવે ભગવત ભક્તિની તરસ લાગી છે. તો સાંભળો કે ભક્તિ 2 પ્રકારની છે, મુક્તિ 2 પ્રકારની છે. એક ક્રમ મુક્તિ છે અને એક સદીય મુક્તિ છે. સદીય મુક્તિ એટલે સીધું તમારે ભગવતના ધામમાં જવાનું, ભગવાનના ધામમાં જે જવા મળે ડાયરેક્ટલી, એ સદીય મુક્તિ. અને ક્રમ મુક્તિ એટલે તમે સંસાર રૂપી આ જે મોહમાયા છે એમાંથી તમે પાર કરી એક સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો અને જે મુક્તિ મળે એ ક્રમ મુક્તિ. અહીંયા આપણે જો આપણી ભાષામાં સમજીએ તો સદ્ય મુક્તિ એટલે કોઈ એક સ્ટેશનથી બીજા સ્ટેશન ઉપર ડાયરેક્ટ જવાનું, નોન સ્ટોપ. અને ક્રમ મુક્તિ એટલે કે વાયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વચ્ચે સ્ટોપ કરતા જવું પડે, વાયા જવું પડે, એ ક્રમ મુક્તિ. એ મુક્તિના પ્રકાર સુખદેવજી મહારાજે પરીક્ષિતજીને જણાવ્યા. પરીક્ષિત મહારાજ પાછો એક પ્રશ્ન કરે છે
કે હે બાપજી, હવે તમે મને આ સૃષ્ટિની સર્જના કેમ થઈ, સૃષ્ટિ વિશે મને જણાવો કે આ સૃષ્ટિની શરૂઆત ક્યાંથી અને કેવી રીતના થઈ એ મને જણાવો. સુખદેવજી મહારાજ કથાનો પ્રારંભ કરે છે. કથાનો પ્રારંભ કરે છે ત્યારે કહે છે કે હે રાજન, સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે 4 વર્ણ બનાવેલા હતી, એક વર્ણ વ્યવસ્થા કરેલી. વર્ણ વ્યવસ્થા એટલે કોઈ જાતિ વિષયક નથી. ભાગવતમાં એવું કીધું છે કે કોઈ જાતિ વિષયક વર્ણ વ્યવસ્થા નથી બતાવી, પણ અહીંયા કર્મ વ્યવસ્થા બતાવી છે કે તમારું કર્મ કેવું છે, તમે કયા પ્રકારથી કર્મ કરો છો, કયું કર્મ કરો છો, એ પછી તમારું વર્ણ બતાવે. જન્મના જાયતે શૂદ્રઃ સંસ્કારાદ બીજ ઉચ્યતે વિદ્યા યાતિ વિપ્રત્વમ બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણઃ. કે જન્મથી બધા શુદ્ર હોય. શુદ્ર એટલે કોઈ ખરાબ શબ્દ નથી. શુદ્ર એટલે જે ભગવતમાં જેને પ્રાપ્તિ નથી, જે ભગવાનનું નામ નથી લેતા, એ નાસ્તિક રૂપી આપણે ગણી શકીએ. જેમના કર્મ સારા નથી તે શુદ્ર. સંસ્કારાત દ્વિજ ઉચ્ચતે, જે સંસ્કાર થાય, જે 16 સંસ્કારોમાં જે યજ્ઞોપવિત સંસ્કાર ને બધું આવે, એ સંસ્કાર થયા પછી દ્વિજ થાય. વિદ્યા યાતિ વિપ્રત્વમ, જે વિદ્યા પ્રાપ્ત કરે, સારી વિદ્યા પ્રાપ્ત કરે એને વિપ્ર કહેવાય, અને જે બ્રહ્મને જાણી જાય એને બ્રાહ્મણ કહેવાય. એટલે અહીંયા કર્મ અનુસાર વર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈ જાતિ વિશે વર્ણ વ્યવસ્થા નથી. સુખદેવજી મહારાજ આગળ મંગલાચરણ કરે છે. ભાગવતજીમાં 3 મંગલાચરણ છે. એક વેદવ્યાસજીએ મંગલાચરણ કર્યું, એક શુદ્ધ પુરાણીજીએ મંગલાચરણ કર્યું, અને અહીં હવે સુખદેવજી મહારાજ મંગલાચરણ કરે છે. શુકવાચ નમો નમસ્તે વૃષભાય સાત્વદામ વિદૂરકાષ્ઠાય મુહુકો યોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામણિ બ્રહ્મણિ રંસ્યતે નમઃ. નમો નમસ્તે વૃષભાય સાત્વતામ વિદૂરકાષ્ઠાય મુહુકુયોગિનામ નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામની બ્રહ્મણિ રંસ્યતે નમઃ. સુખદેવજી મહારાજ અહીંયા એમના દીક્ષા ગુરુજી રાધાજીને પ્રણામ કરે છે. ભાગવતમાં ક્યાંય રાધા શબ્દનો નથી, પણ અહીંયા વૃષભાય અને એક રાધેશા શબ્દ છે, એટલે આપણે એમ કહી શકીએ કે રાધાજીનું નામ છે. એકવાર જ્યારે સુખદેવજી સુખ સ્વરૂપમાં હતા, પોપટ સ્વરૂપે હતા, ત્યારે રાધા 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 જ નામ જપતા. તો રાધા કૃષ્ણ જ્યારે ત્યાં આવ્યા તો રાધાજી એમને કીધું કે રાધા નામ બોલો તમે, કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ કૃષ્ણમ વદ. એમણે કૃષ્ણ નામનું દીક્ષા આપી, ત્યારથી એમના દીક્ષા ગુરુ છે. એટલે સુખદેવજી મહારાજ જ્ઞાની તો છે, સાથે કૃષ્ણ ભક્ત અને રાધા ભક્ત પણ છે. ત્યારથી એ રાધાજીને અહીંયા ભાગવતજીમાં પ્રણામ કરે છે. આગળ સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, હવે હું તમને એ પ્રસંગ કહેવા જઈ રહ્યો છું જે સૃષ્ટિ વિશે તમે પ્રશ્ન કરેલો, એ નારદજી અને બ્રહ્માજીએ જે સંવાદ કરેલો એ હું તમને કહું છું. વક્તા એ જ સારો હોય જે પોતાનાથી કહી ના કે, અહંકાર મનમાં ના હોય વક્તાને, એને જ સારો વક્તા કહેવાય જે બીજાનું કહેલું પણ એટલા જ ભાવથી પોતે કહી દે. સુખદેવજી મહારાજ અહીંયા પોતાના તરફથી કઈ નથી કહેતા, એવું કહે છે કે જે બ્રહ્માજી અને નારદજીનો જે સંવાદ હતો એ હું તમને કહું છું, જે તમે સાંભળો. એટલી વાત કરતા કરતા એમનું ધ્યાન જે કથા મંડપ હતો, જ્યાં બધા ઋષિઓ મુનિઓ બધા તીર્થો બેઠા હતા, એમાં વેદવ્યાસજી પણ બેઠા હતા, એમના ઉપર પડ્યું.
સુખદેવજી મહારાજના એ પણ ગુરુ છે, આમ તો પિતાજી છે, પણ ભાગવતનું જેમને રસપાન કરાવ્યું છે એ વેદવ્યાસજી હતા. તો ત્યાં સુખદેવજી મહારાજ વેદવ્યાસજીને પણ નમસ્કાર કરે છે. નમઃ તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુર જ્ઞાનમયમ સૌમ્યાયન્મુખામ્બુધરાસનમ. નમઃ તસ્મૈ ભગવતે વાસુદેવાય વેદસે પપુર જ્ઞાનમયમ સૌમ્યાયન્મુખામ્બુરહાસવમ. જેમણે આ બધા પુરાણોની રચના કરી, જેણે આ બધા પુરાણોનો સાર છે એવું મહાપુરાણ શ્રીમદ ભાગવત મહાપુરાણની રચના કરી એવા મારા ગુરુ વ્યાસજીને મારા નમસ્કાર. અહીં સુખદેવજી મહારાજ કથા કહેવાનો આરંભ કરે છે. પરીક્ષિતજી એકદમ તલ્લીન થઈને શ્રવણ કરે છે અને ભગવાનનું સ્મરણ કરે છે અને સાથે સાથે કીર્તન પણ કરે છે. જે રીતના પરીક્ષિતજી ભગવાન ભક્તિમાં તલ્લીન થયા, ભગવાનનું કીર્તન સ્મરણ કર્યું, એ રીતના આપણે પણ ભગવાનનું કીર્તન કરીએ 2 મિનિટ અને પછી આપણે વિરામ આપશું. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. જેવા ભગવત ભક્તિમાં પરીક્ષિતજી તલ્લીન થયા, એવી જ ભગવત ભક્તિ અમને અને આપણને બધાને પણ પ્રાપ્ત થાય એવી ભગવાનની પ્રાર્થના સાથે બધાને મારા જય શ્રી કૃષ્ણ.